બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ મંદિરના તેમની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ માધાપર નારાયણવાડીની બાજુમાં રાખવામાં આવ્યો હતો। સવારે પ્રભાત ફેરી યોજાઈ હતી અને દીપ પ્રાગટ્ય સાથે શુભ મુહૂર્ત વૈદિક શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શરૂ કરવામાં આવ્યા હતા। સવારના ભાગે ભૂદેવોની હાજરીમાં યજમાનોને હસ્તે હોમ હવન કરાયા હતા। ત્યારબાદ સાંજે નારાયણવાડીથી માધાપર ગામમાં જાહેર માર્ગો પર બાઇક રેલી યોજાઈ હતી, જેમાં માધાપરના સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારો, કાર્યકરો, મહિલા મંડળ, યુવક મંડળના કાર્યકરો જોડાયા હતા। રાત્રે ભજન સંધ્યામાં સૌરાષ્ટ્ર કચ્છના નામાંકિત કલાકારો દ્વારા ભગવાનના ગુણગાન ગવાયા હતા। આ અંગે કાર્યક્રમની રૂપરેખા આપતા ડોક્ટર કિશન આર્યએ જણાવ્યું હતું કે સમસ્ત સનાતન હિન્દુ સમાજને સાથે રાખીને ભગવાન પરશુરામ નિર્માણ સમિતિ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી। બ્રહ્મ સમાજની સાથે સમસ્ત હિન્દુ સમાજના તમામ લોકોને આવરી લેવામાં આવ્યા હતા, જ્યારે બાઇક રેલીમાં જેટલા ભૂદેવોની સાથે અન્ય વર્ણના લોકો જોડાયા હતા। આમ સનાતન સમાજની એકતા માટેનો સંદેશ હતો। 8 થી 10 ફેબ્રુઆરી સુધી ત્રિદિવસીય કાર્યક્રમમાં યજ્ઞવિધિ કરવામાં આવી છે। ત્યારબાદ નામાંકિત કલાકારોની સંગાથે ભવ્ય દાંડિયા રાસ રાખવામાં આવ્યો છે। 10મીના પ્રતિષ્ઠાનો મહત્વનો દિવસ છે, ત્યારે સવારે ભગવાન પરશુરામજીને તેમના નિજ મંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવશે। સાથે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 મહિનાથી ભગવાન પરશુરામ મંદિર નિર્માણ સમિતિ તન, મન અને ધનથી ત્રિદિવસીય ઉજવતા કાર્યક્રમને સફળ બનાવવા એકમત થઈ કાર્ય કરી રહ્યા છે। માધાપરના આંગણે ભગવાન વિષ્ણુના 6ઠ્ઠા અવતાર અને બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ એવા ભગવાન પરશુરામજીનું શિખરબદ્ધ મંદિર નિર્માણ પામ્યું છે। તારીખ 8 થી 10 ફેબ્રુઆરી એમ 3 દિવસ રંગારંગ ભવ્ય કાર્યક્રમોનું આયોજન થયું છે। પ્રથમ દિવસે 8 તારીખે સવારે પ્રભાત ફેરી પૂર્ણ કર્યા બાદ બ્રહ્મ મુહૂર્તમાં દીપ પ્રાગટ્ય કરી અને યજ્ઞ વિધિ વિધાન શરૂ કરવામાં આવ્યું છે। 4 વાગ્યે હિન્દુ સમાજની ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। 8 તારીખના રાત્રે ભજન સંધ્યાનો પ્રોગ્રામ છે। આવતીકાલ તારીખ 9ના પુનઃ પરોળે પ્રાતઃ મુહૂર્તે યજ્ઞ વિધિ વિધાન શરૂ થશે। ત્યારબાદ રાત્રે નામાંકિત કલાકારોની ઓર્કેસ્ટ્રા સ્ટ્રીમના સંગાથે ભવ્ય દાંડિયા રાસનું આયોજન છે અને 10 તારીખ એટલે પ્રતિષ્ઠા મહોત્સવનો અતિ મહત્વનો દિવસ। 10 તારીખે સવારે ભગવાન પરશુરામજીને તેમના નિજ મંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવશે। 10 તારીખના મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે। છેલ્લા 3 મહિનાથી ભગવાન પરશુરામ મંદિર નિર્માણ સમિતિ તન, મન, ધનથી ત્રિદિવસીય દિવ્ય કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કરી રહી છે। અમારી સાથે ભગવાન પરશુરામ મંદિર નિર્માણ સમિતિના પ્રમુખ આદરણીય પ્રકાશભાઈ વ્યાસ, પરશુરામ મંદિર નિર્માણ સમિતિના કન્વીનર આદરણીય વિનોદભાઈ વ્યાસ, મંદિર નિર્માણ સમિતિના કન્વીનર સહ એન્જિનિયર આદરણીય ભાવેશભાઈ વ્યાસ, આ સમગ્ર લોકો સતત ત્રિદિવસીય મહોત્સવ સફળ બને એ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે। બ્રહ્મ સમાજ સિવાય પણ 18 વર્ણનો સાથ સહકાર અને ઉત્સાહ આ કાર્યક્રમની અંદર અમને સ્પષ્ટપણે ઝળકી રહ્યો છે। સમસ્ત સનાતન હિન્દુ સમાજને સાથે રાખીને ભગવાન પરશુરામ મંદિર નિર્માણ સમિતિ દ્વારા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ બાઇક રેલીની વિશેષતા એ છે કે બ્રહ્મ સમાજની સાથે સનાતન હિન્દુ સમાજના તમામ લોકોને આવરી લેવામાં આવ્યા છે અને આ બાઇક રેલીની અંદર જેટલા ભૂદેવો જોડાશે એના સમકક્ષ સંખ્યામાં અન્ય વર્ણના લોકો પણ જોડાશે। આમ સનાતનતાના એકતા સાથેનો સંદેશ આપવા માટે બ્રહ્મ સમાજ દ્વારા આ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે।